Z24 કલાક પર પ્લેન ક્રેશનો એક સીસીટીવી વિડીયો સામે આવી રહ્યો છે। બારામતી પ્લેન દુર્ઘટનાના સીસીટીવી વિડીયો હાલમાં સામે આવી રહ્યો છે। જે રીતે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનું મોત થયું છે, પ્લેન ક્રેશમાં મોત થયું છે। બારામતી પ્લેન દુર્ઘટનાના સીસીટીવી વિડીયો, સીસીટીવીમાં ધુમાડાના કાળા વારા આપ જોઈ રહ્યા છો, જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર સવાર હતા। 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। ભયાનક આ ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યું છે। બારામતી પ્લેન દુર્ઘટના, જે રીતનો ઘટનાક્રમ સર્જાયો એ આપ જોઈ રહ્યા છો। Z24 કલાક પર પ્લેન ક્રેશના સીસીટીવી આપ જોઈ રહ્યા છો। ખૂબ જ દર્દનાક આ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે। ડેપ્યુટી સીએમ સહિત 5ના મોત થયા। મહિલા કો પાયલટના સહિત 5ના મોત થયા છે। મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। પ્લેન ક્રેશમાં અજીત પવારનું નિધન થયું। મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશ થાય છે। બારામતીમાં જ અજીત પવારનું પ્લેન ક્રેશ થયું હતું। પ્લેનમાં કુલ 5 લોકો સવાર હતા। પ્લેનમાં તમામ 5 લોકોના મોત થયા છે। મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા અજીત પવાર। સવારે 8:45 વાગે બારામતીમાં પ્લેન દુર્ઘટના થઈ। લેન્ડિંગ સમયે અચાનક જ પ્લેન ક્રેશ થયું હતું। ભયાનક આ ઘટનાક્રમ, અજીત પવારનું પ્લેન ક્રેશમાં મોત। લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસ્યું વિમાન બળીને ખાક થઈ ગયું અને કાટમાળ અને મૃતદેહ વિખેરાઈ ગયા હતા। આપ સ્થિતિ જોઈ રહ્યા છો। દેશ સ્તબ્ધ થયો છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, એ ચિંતાનો વિષય છે।